જય સિયારામ. આજે હું વાત કરવાનો છું બજરંગદાસ બાપા વિશે. એમાં બાપા આપણને દુનિયાદારી વિશે અદ્ભુત સમજાવે છે કે જેમાં આજના લોકોના સ્વાર્થની વાત બાપા ખૂબ જ સારી રીતે સમજાવે છે. આ વાત ખૂબ જ પ્રસિદ્ધ લેખક નાનાભાઈ જેબલિયા દ્વારા લખવામાં આવી છે કે જેનું શીર્ષક છે દુનિયાદારીનો ખેલ. બગદાણાનું નામ બોલાય કે બાપુ બજરંગદાસ માનસ ઉપર સાક્ષાત થાય. બગદાણા ગામ નસીબદાર કે એક સંતના કારણે દેશ વિદેશમાં છવાઈ ગયું. બજરંગદાસ બાપુએ પોતાના ચમત્કાર વિશે સપનામાં પણ વિચારેલું નહીં. ચમત્કારોને 18 ગાવ આગા રાખે, છતાં કોઈ ચમત્કારની વાત બંધ બેસતી કરે તો બટન વગરની બંડી નીચે આવેલી ગોળા જેવી ફાન ખળભળી જાય ત્યાં સુધી હશે. બાપાના તો ધૂળમાં ધામા, નહીં સ્નાન ધ્યાન, નહીં સુખડ ચંદનના તિલક, નહીં માળા કે નહીં આરતી વંદના, દાઢી જટા ચીપિયા તુંબડા કશુંય નહીં. પોતે ચમત્કારિક સંત છે એવું દેખાવા પણ ન દે. ચમત્કારની વાતોને ઢબુરવા માટે બેસતા ઉઠતા માણસો સાથે રોજ ગંજીફાનાના પાનાથી હુકમ રમે. લોકશાળાના વિદ્યાર્થીઓ સાથે મોય દાંડીઓ પણ રમે. આઠેય પહોર લોકો અને લોકજીવન સાથે ઓતપ્રોત. છતાં લોક સમૂહ બાપાને ચમત્કારિક સંત માને. બાપાની અનિચ્છા છતાં બાધા માનતાઓ રાખે. બાપા હસી દે, વાલા જુઓ તો, આપણને ખબર નથી છતાં શ્વાસ ચાલે છે, છાતીમાં હૃદય ધબકે છે. આ ચમત્કાર નથી? એક દિવસ મહુવા બાજુથી 8 મહિલાઓ એક છોકરીને લઈને બાપાના આશ્રમે આવી. બાપા પાસે થોડા ગામ લોકો પણ બેઠા હતા. બાપુ કૃપા કરો. ટોળામાંથી એક બાઈએ સાડલાનો છેડો બાપુ આગળ પાથરીને હાથ જોડ્યા. ક્યાંથી આવો છો? મહુવાથી બાપુ. બાઈ બોલી, અમે એક દુખિયારી અભાગણી છોડીને લઈને આવ્યા છીએ. એ અભાગણી છે એની તમને કેમ ખબર પડી વાલા? બાપુએ ભલભલા વિદ્વાનોને ગોથા ખવડાવી દે એવો પ્રશ્ન કર્યો. પણ બાઈ માણસને એની ગતાગમ ક્યાં? એણે કહ્યું, અભાગણી એટલે એમ બાપુ કે 15 વર્ષની થઈ છે છતાં લુગડાનું ભાન નથી, સાવ બુદ્ધિ વગરની, ગરીબ મા બાપની આ છોડી દાડી દપાડી કરીને ગદરી ખાતા બચારા એના મા બાપ રોયા કરે છે બાપુ. એને નખમાંય બીજો કોઈ રોગ નથી, તો પછી અહીં શું કામ ધક્કો ખાધો બાપા? ધક્કો શાનો બાપુ? બગદાણા તો તીરથધામ છે. બાપા હસ્યા. તીરથધામ શાનું? નથી મંદિર, નથી મૂર્તિ, નથી આરતી, છતાં તીરથ? અહીં તો મેલા ગેલા લુગડાનો, બંડી પોતળીનો, નહાય નહીં ધોવે નહીં એવો એદી બાવો છે. બીડી ફૂકે, ચા ઢીચે, ગપ્પા મારે. એવું બોલોમાં બાપુ. તમે તો ભગવાનનો અવતાર છો. અમારા ગરીબના તો તમે ભગવાન છો. આગંતુક